સીસીટીવી ઇમેજ રાશિની જ છે એની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? કોઈ બીજી રિક્ષાવાળી પણ તો હોઈ શકે છે ને? તો ગોપાલ, આપણા ઘણા બધા દુશ્મનો છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ રાશિનો ફોટો તો ન જ હોઈ શકે. સાહેબ, આ સાચું છે. ગોપાલ, આ ભ્રમ પણ તો હોઈ શકે છે ને? ના, આ કોઈ ભ્રમ નથી. દીકુ બેટા જો, અમે તારો રાશિ માટેનો પ્રેમ સમજીએ છીએ, પણ હવે આપણે માનવું જ પડશે કે રાશિ આપણી વચ્ચે નથી રહી. માસી, આ જુઓ, આ રાશિનો લેટર છે. આ એના જ અક્ષર છે. મારું મન કહે છે કે આ પત્ર એણે જ લખ્યો છે. ના 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 ના, આ રાશિ ના જ હોઈ શકે. કોઈ આપણને ગમે તે કહે ને આપણે એમ થોડી માની જવાનું હોય. મને ખાતરી છે કે આ રાશિનો ફોટો ન જ હોઈ શકે. એક કામ કર ગોપાલ, આજના દિવસમાં બધો પત્તો લગાવો કે આ બધું કોણ કરી રહ્યું છે. હા, એક કામ કરો. તમે ઈચ્છો છો ને કે હું સ્વીકારી લઉં કે મારી માં દુનિયામાં નથી રહી? તો એક કામ કરો, મને થોડો સમય આપી દો. મને વિશ્વાસ છે કે રાશિ જીવે જ છે. કોઈ માને કે ના માને, પણ હું માનું છું કે બહુ જલ્દી જ આવી જશે. ચાલો ચાલો, આપણે પહેલા કેક કટિંગ કરીએ. રાશિએ આ બેબી માટે કેટલા સપના જોયા હતા. લો મનીષા ભાભી, આ દૂધનો ગ્લાસ અને દવા. ડોક્ટરે શું કહ્યું હતું ભૂલી ગયા ને? સમયસર દવાની સાથે સાથે ડાયટ પણ ઇમ્પોર્ટન્ટ છે. મનીષા ભાભી, મધર ઇન લોએ કહ્યું સવારે બ્રેકફાસ્ટ તમે બનાવ્યો હતો. તમે શું કામ મહેનત કરી? વિનુભાઈ અને વિનુબેન હતા ને, એ બનાવી દે. જો હવે તમે બે જીવવાળા છો તો થોડું સાચવો. તમારે આરામની જરૂર છે. શું થયું મનીષા ભાભી? આંખોમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ? વિચારું છું કે ઘણા સંબંધો કેટલા અજબ હોય છે નહીં? જુઓ ને, આપણી વચ્ચે પ્રેમથી બધું જ સરખું થઈ શકે એમ હતું, પણ આપણામાં એ સમજણ જ નહોતી. એ સમજણ આપણને રાશિએ અને અત્યારે રાશિ જ આપણને છોડીને ચાલી ગઈ. મને યાદ છે, રાશિ કાયમ કહેતી કે જે થાય છે બધું સારા માટે થાય છે, તો શું બધું ભૂલાવી દેવાનું? અરે આપણા જીવનમાંથી એ વ્યક્તિની યાદો કેવી રીતે ભૂલાવાની જે આપણા જીવનમાં આશીર્વાદ રૂપે આવ્યા હોય? સહેલું નથી બધું ભૂલીને આગળ વધી જવું. હા, રાશિ દીદી આપણા જીવનના ટ્રુ ગાઈડ હતા. કોઈ પણ મુશ્કેલી આવે બધી જ મુશ્કેલી સોલ્વ કરી દેતા. હવે આપણા જીવનમાં એમની જગ્યા કોણ લઈ શકશે? અરે દીકુને જોઈને તમે, એ હજી એ જ આશાએ છે કે એની માં પાછી આવશે. એને કોણ સંભાળશે?
આપણે સંભાળશું એને. દીકુને આપણે ક્યારેય એકલી નહીં પડવા દઈએ. આપણે બંને હવે દીકુના જીવનમાં એની માની જગ્યા લેવાની છે. તમે મારો સાથ આપશો ને? હા. રાશિ આજીવન મારા માટે કેટલું બધું કરતી રહી, પણ એના માટે હું કંઈ જ ના કરી શકી. હું ખરેખર ઈચ્છતી હતી કે મારી બધી ભૂલ સ્વીકારીને હું રાશિના પગમાં પડી જઈશ, રાશિની માફી માંગી લઈશ. પણ મને એની માફી માંગવાનો એક મોકો પણ ના મળ્યો. મને હતું કે હું રાશિ માટે બધું જ કરીશ, એના મારા પરના બધા જ ઉપકારોનું હું ઋણ ચૂકવીશ. પણ રાશિ એના પહેલા જ જતી રહી. રાશિ માટે હું કંઈ ના કરી શકી, પણ હું દીકુ માટે એની માં થઈને રહીશ. એના માટે બધું જ કરીશ જે હું રાશિ માટે કરવા માંગતી હતી. દીકુ, મને અફસોસ છે કે આપણે આપણી રાશિને ગુમાવી દીધી. માસી દાદી, મેં કહ્યું ને કે તમે અફસોસ ના કરશો. અરે કેમ ના કરું? એ જ્યારે જીવતી હતી ત્યારે આખી જિંદગી હું એને કોસતી રહી. મને એમ હતું કે આટલા વર્ષો મેં એને નફરત કરી છે, એની કસર બાકીના વર્ષો હું પ્રેમ કરીને ચૂકવી દઈશ. પણ હવે આવી તક મને ક્યારેય નહીં મળે. અને જો હું કહું કે મળશે તો? જેમ મને બંસીબેનના હકાતમાંથી બહાર નીકળતા બહુ સમય લાગ્યો, એમ દીકુને પણ રાશિના જવાનો બહુ આઘાત લાગ્યો લાગે છે. મારે દીકુને સાચવવી પડશે. ગોપાલ, કામ થઈ ગયું છે? માણસોને બોલાવી લીધા છે? હા સાહેબ, બોલાવી તો લીધા છે, પણ શું સાહેબ એ લોકો કામ કરવા તૈયાર નથી. કેમ? સાહેબ એ લોકોએ તો ફોનમાં જ ના પાડી દીધી હતી કે એ લોકોને આપણી સાથે કામ નથી કરવું. અરે પૈસા ડબલ આપી દે છે, પછી જોઉં છું કેવી રીતે ના પાડે છે. સાહેબ એ વાત પણ કરી મેં, પણ એ લોકો કામ કરવા જ તૈયાર નથી. હું વાત કરું છું એ લોકો. સાહેબ એ લોકો અહીંયા જ આવે છે. ભલે આવવા દે. સાહેબ માફ કરો અમને. ઉભા થાવ, થોડી દેર અમને. ઉભા થાવ. તમને લોકોને થયું છે શું? કામ કરવા માટે કેમ તૈયાર નથી? નથી કરવું કામ તમારી સાથે સાહેબ. અરે પણ કેમ? તમને પ્રોબ્લેમ શું છે કામ કરવામાં? આટલું સામાન્ય કામ છે તો પણ કરવાની ના કેમ પાડો છો? અડ્ડા પર જવાનું છે ને ત્યાં તપાસ કરવાની છે, બીજું છે શું? ના સાહેબ, અમે ત્યાં નહીં જઈએ. પણ તમને લોકોને પ્રોબ્લેમ શું છે ત્યાં જવાથી? સાહેબ ત્યાં રાશિની રિક્ષા આવે છે, રાશિનું ભૂત છે ત્યાં. હા, સર ત્યાં રાશિની સાડીનો પાલવ જોયો, ત્યાં એનો ભૂત છે. અમે બાબા પાસે જઈને આવ્યા અને કવચ બનાવીને આવ્યા, જેથી રાશિની આત્મા અમારામાં પ્રવેશ ના કરે. અરે કેવી વાત કરો છો તમે લોકો? ત્યાં ભૂત થોડી હોય. ઓળખાઓ, તમને લોકોને બાબા પાસે નહીં પણ ડોક્ટર પાસે જવાની જરૂર છે. ચલો નીકળો, નીકળો અહીંથી. સાહેબ હવે શું કરીશું આપણે? કંઈક તો કરવું પડશે ગોપાલ. એ રાશિ છે કે નહીં એની તપાસ કરવી પડશે. રાશિ જીવતી હોય એ શક્ય જ નથી. પાણીનું વહેણ મેં જોયું હતું. આ કોઈ બીજી જ વ્યક્તિ હોઈ શકે જે રાશિના નામનો લાભ લેવા માંગે છે. આપણે એ તપાસ કરવી પડશે કે આ બીજી રિક્ષાવાળી છે કોણ, જે આપણી સામે પડવાની હિંમત કરી રહી. હેલો, મને શોધે છે ને કાંતિલાલ ચાવડા? રાશિ, મળવા માંગતો હોય તો એ બ્રિજ પાસે આવ જ્યાં તે મને ગોળી મારી હતી.
રાશિનો અવાજ રાશિ કેવી રીતે હોઈ શકે? શું થયું સાહેબ? કોનો ફોન હતો? રાશિનો ફોન. હે? રાશિનો ફોન? હા, એણે કહ્યું કે બ્રિજ પાસે આવશો તો રાશિ તમને મળશે. ચાલ જલ્દી ગાડી કાઢ. હા. રાશિ એ તો પારકી થઈને પણ પોતાની બની ગઈ. બહુ પ્રેમ આપ્યો છે તે મને, માન આપ્યું, મને સન્માન આપ્યું. તે પોતાના જીવનમાં જો કોઈ પોતાની વ્યક્તિ હોય ને તો રાશિ એક તું હતી. તારી ઉણપ કોઈ પૂરી નહીં કરી શકે, કોઈ નહીં કરી શકે બેટા. મમ્મી, તમે અહીંયા એકલા કેમ બેઠા છો? બસ એમ જ ક્યાંય મન નહોતું લાગતું એટલે એમ થયું કે અહીં રાશિની રૂમમાં આવીને બેસું. આ તું પણ બેસ ને. તમને પણ રાશિબેનની યાદ આવે છે? હા. મને પણ. તમે શું વિચારો છો મમ્મી? કંઈ નહીં બેટા, બસ રાશિ વિશે વિચારતી હતી. કોણ જાણે ક્યાંથી આવેલો કોઈ માણસ ઘણી વખત આપણા જીવનમાં કોઈ સમજદાર સાથી બની જાય છે. રાશિ આપણા બધા માટે સથવારો હતી બેટા. કદાચ આને જ ઋણાનું બંધ કહેવાય, જ્યાં એ સંબંધ લોહીથી નહીં મનથી જોડાય છે. રાશિ આપણા બધા માટે એ જ સંબંધ હતી, એક એવી કડી કે જેણે આપણને બધાને જોડીને રાખ્યા છે. સાચી વાત છે મમ્મી. તમે દીકુ સામે જોયું? અને હજુ પણ એ આશા છે કે રાશિબેન પાછા આવશે. એ એમને મરેલા મારવા તૈયાર જ નથી. હા બેટા, જ્યારે એક મા બાળકને જન્મ આપે છે ને ત્યારે માત્ર બાળકનો જ નહીં, સાથે એની માનો પણ જન્મ થાય છે. અને એવી જ રીતે જ્યારે એક બાળક મરે છે ને ત્યારે બાળક નથી મરતું, સાથે સાથે એની મા પણ મરી જાય છે. તું એ સમયે જ્યારે મોતના મુખમાંથી બહાર આવ્યો ને ત્યારે તું બહાર આવ્યો, સાથે સાથે મારો જીવ પણ બહાર આવ્યો. ઘણી વખત બધાને એવું લાગતું હોય છે કે હું રાશિ 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 શું કામ કરું છું. એક અજાણી છોકરીને એના સંતાન સાથે હું આ ઘરમાં શું કામ લઈ આવી, એને મેં મારી દીકરી શું કામ બનાવી. અરે એ તો મારા માટે ને તારા માટે પ્રાણદાતા છે. જો એ સમયે રાશિએ તને બચાવ્યો ના હોત ને તો મારા માટે પણ આ ઘર, આ સુખ, સાહેબી, આ સંપત્તિ, આ બધું જ નકામું હતું, બધું જ નકામું હતું. એણે માત્ર તને જ નહીં આ માને પણ બચાવી છે. એના ઉપકાર તો ઘણા બધા છે. એની સામે મેં શું કર્યું? આ ઘરમાં એને થોડીક જગ્યા આપી, એ તો સાવ તુચ્છ છે. તમારી વાત સાચી છે મમ્મી. ઘણીવાર કુદરત જે કરે છે બધું સારા માટે જ કરે છે. જો અકસ્માત થયો જ ના હોત તો રાશિબેનને આપણે મળ્યા જ ના હોત. રાશિ તો મારી મમતામાં ખોટ પૂરનાર મારી દીકરી હતી. હું ઘણીવાર વિચારતો હતો કે ભગવાને મને સંતાન કેમ ના આપ્યું, પણ મેં સારપ સામે ના જોયું.
કે ભગવાને મને રાશિબેન આપ્યા છે, દીકુ જેવી દીકરી આપી છે. આજકાલ તો દીકુ કેટલી સમજદાર થઈ ગઈ છે અને હવે તો મને એનામાં રાશિની ઝલક પણ દેખાઈ રહી છે. કુદરતે રાશિબેન જેવા બહેન આપ્યા છે. એક ભાઈ આપ્યા છે, ભાભી આપ્યા છે. અને એમનું સંતાન એ મારું જ સંતાન થવાનું છે ને. દીકુ અને જીગરભાઈનું બેબી એ બંને મારા જ સંતાનો છે ને. હું દીકુ અને આવનાર બાળક એ બંનેને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં આવવા દઉં. દીકુના જીવનમાં હું રાશિબેનની જગ્યા નહીં લઈ શકું, પણ પ્રયત્ન કરીશ કે એને માની ખોટ ના સાલે. બેટા, મામા તો બે માનો સ્નેહ આપી શકે છે. બસ હવે તો એ જ ઈચ્છા છે. જો એક માની જગ્યા કોઈ નથી ભરી શકતું, પણ દીકુને હું રાશિબેનની ખામી ક્યારેય નહીં પડવા દઉં. એના કહેવાથી પહેલા એના માટે હાજર હોઈશ. ચાલો મમ્મી, હું જાઉં છું. રાશિબેનના જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમમાં ભોજન પ્રસાદ આપવાનો છે. શુભાંશી પણ મારી સાથે આવે છે. હું જાઉં છું. બેટા, હું પણ તારી સાથે આવું છું. અહીં બેસીને રાશિ વિશે વિચાર્યા કરતા હું આવું છું તારી સાથે. સારું, ચાલો. સાહેબ, રાશિ આ બધું ના કરાવી શકે. અરે એ કેવી રીતે કરાવી શકે સાહેબ? એનામાં એટલો પાવર ક્યાંથી આવી ગયો? સાહેબ, એ રાશિ નથી તો બીજું કોણ છે? એ જાણવા માટે જ તો આપણે ત્યાં જવાનું છે ગોપાલ. એ છે કોણ? રાશિને આપણે આમ હલકામાં લેવાની જરૂર નથી. એ મહામાયા. તને ખબર છે ને કે અગાઉ પણ આપણા જીવનમાં કેટલા તોફાન કરી છે. એ રાશિ છે, કંઈ પણ કરી શકે. તને પ્રચાર કરવાનો બહુ શોખ છે ને કાંતિલાલ ચાવડા? કાંતિલાલ રાજીનામું આપો, કાંતિલાલ રાજીનામું આપો. હા સાહેબ, રાશિ તો કંઈ પણ કરી શકે છે. હા, પણ જો એ રાશિ નથી તો પછી છે કોણ જે આ બધું કરાવી રહ્યું છે? ફેક્ટરીમાં આગ લગાવી દીધી. આજ સુધી એ ફેક્ટરી કે અડ્ડા તરફ મોટા મોટા પોલીસ વાળા નેતાઓ કે ગવર્નર પણ આંખ ઊંચી કરીને જોઈ નથી શક્યા. તો પછી એક સામાન્ય સ્ત્રી આ ફેક્ટરી સુધી પહોંચી કેવી રીતે શકે? એને આગ પણ લગાવી દીધી. સાહેબ, સ્ત્રી ક્યાં સામાન્ય હોય જ છે. એ ફેક્ટરીમાં કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને અડ્ડો પણ બહુ જ કામનો હતો. બધા જ લોકો કામ લઈને ત્યાં આવતા હતા. આજ સુધી અડ્ડાને પોલીસ પણ કશું નથી કરી શકી. તો પછી આ છે કોણ? એને આવતાની સાથે જ એ અડ્ડો તોડી નાખ્યો. બહુ નુકસાન ભોગવી લીધું ગોપાલ, પણ હવે નહીં. એ કોઈ બીજું કરે પહેલા જ આપણે આને રસ્તેથી ખસેડવી પડશે. એ જે કોઈ પણ છે, આપણા માટે બહુ ડેન્જર બનતી જાય છે. સાહેબ, ત્યાં સામે જુઓ. ગાડી રોકો. હા. તો રંગલી રાશિની રિક્ષા. રાશિ તો નથી ને? આ બધું શું છે? સાહેબ, મને લાગે છે કે રાશિ પાછી આવી ગઈ છે. કે પછી લોકો કે છે એનું ભૂત. ચૂપ, એકદમ ચૂપ. અને ગોળી વાગીને પાણીમાં ડૂબીને મરી ગઈ છે.
નથી માનતો કે આ રાશિ હોય શકે. સાહેબ રાશિ નથી તો પછી કોણ છે આ રિક્ષામાં? હું છું રાશિ. 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 માર કાંતિલાલ, મને માર. માર કાંતિલાલ.